હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈ આવી છું, જે છે સેન્ડવિચ પિઝા. તો આપણે પાર્ટી હોય કે કોઈ ગેસ્ટ આવવાના હોય, આપણે કન્ફ્યુઝ રહેતા હોય છે કે સ્ટાર્ટરમાં શું બનાવીએ. તો આજે એક સ્ટાર્ટરની રેસીપી છે, તો ચાલો આપણે બનાવીએ. અને આ એક વન ટાઈપ ઓફ પિઝા બી કહી શકો, વન ટાઈપ ઓફ સેન્ડવિચ પણ કહી શકો. બંને વસ્તુ આ કમ્બાઈન વસ્તુ છે. અને પાર્ટીમાં જો સ્નેક્સમાં બનાવવાનું હોય તો પહેલેથી થોડી પ્રિપેર કરીને મૂકી શકીએ છીએ, અને પછી ઓવનમાં કે એર ફ્રાયરમાં કરી દઈએ તો આપણે સ્પીડમાં થઈ શકે છે. તો તમે અહીંયા જોઈ શકો છો ચીઝ કેવી પુલ આઉટ થઈ રહી છે. તો ચાલો આપણે બનાવીએ આજે પિઝા કે ચીઝ સેન્ડવિચ. અહીંયા મેં સેન્ડવિચ પિઝા બનાવવા માટે ઊભી સ્લાઇસમાં બધા વેજીટેબલ કટ કરેલા છે, જે તમે ઝીણા ચોપ કરીને બી લઈ શકો છો. તો અહીંયા મેં કેરેટ, 3 કલરના કેપ્સિકમ, ટોમેટો અને સ્વીટ કોર્ન લીધા છે. અને અહીંયા હું 2 બ્રેડ સાથે બનાવવાની છું. એક બ્રાઉન બ્રેડ છે અને એક વ્હાઈટ બ્રેડ છે. તો આ પહેલી હું બ્રાઉન બ્રેડમાં બનાવું છું. એમાં હું જે આપણે બર્ગરનો મેયોનીઝ આવે છે એ સ્પ્રેડ કરું છું. તમે શેઝવાન બી લગાવી શકો છો, પિઝા સોસ બી લગાવી શકો છો, જે સેન્ડવિચનું સોસ આવે છે એ પણ લગાવી શકો છો. તમે તમારી પસંદનો કોઈ પણ સ્પ્રેડર અહીંયા યુઝ કરી શકો છો. અત્યારે મારી પાસે આ 2 અવેલેબલ હતા એટલે હું એ યુઝ કરું છું. તો તમારી પાસે સ્પ્રેડર હોય તો તમે એનાથી સ્પ્રેડ કરી શકો છો. મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે હું સ્પૂનનો યુઝ કરું છું. તો એકમાં મેં બર્ગર સ્પ્રેડર લગાવ્યું છે ને એકમાં મેં કેચઅપ સ્પ્રેડર લગાવ્યું છે. તો બંને સ્પ્રેડ કરી દઈએ. પછી આમાં આપણે જેમ પિઝામાં ચીઝ બ્રિજ પિઝા હોય છે એવી જ રીતે અહીંયા હું વચ્ચે ચીઝ સ્પ્રેડ કરીશ અને પછી એનો ઉપર બીજું લેયર મૂકી દઈશું. અહીંયા ફૂલ ઓન ચીઝ, તમે બાળકોને તો ચીઝ વધારે જ પસંદ હોય છે એટલા માટે હું ચીઝ વધારે યુઝ કરી રહી છું. જો તમારે ઓછી ખાવી હોય તો તમે ચીઝ અહીંયા સ્કીપ કરી શકો છો. અહીંયા હું ચીઝ સ્પ્રેડ કરીને થોડોક એવો ઓરેગાનો સ્પ્રિંકલ કરીશ. જો બાળકોને ખાવાના હોય તો ચીલી ફ્લેક્સ અવોઇડ કરવા. અને હવે આપણે ઉપર બીજું સેન્ડવિચનું પડ મૂકીને અને ફરી ઉપર એકવાર બર્ગર મેયોનીઝ સ્પ્રેડ કરી દઈશું. જો કોઈ ગેસ્ટ આવવાના હોય કે પછી આપણે કોઈ પાર્ટી માટે સ્ટાર્ટર કરતા હોઈએ તો આ તમે પહેલેથી જ પ્રિપેર કરીને સાઈડમાં મૂકી શકો છો. અને પછી જ્યારે ગેસ્ટ આવે ત્યારે એને સર્વ કરી શકો છો એર ફ્રાય કરી કે ઓવન કરીને. તો અહીંયા હું વેજીટેબલ થોડા સ્પ્રેડ કરીશ. તો તમે અહીંયા તમારા મનગમતા વેજીટેબલ યુઝ કરી શકો છો. અને તને ઝીણા કટ કરવા હોય તો તમે ઝીણા કટ કરીને પણ એડ કરી શકો છો. તો અહીંયા મેં કેપ્સિકમ, ટોમેટો અને કેરેટ અને સ્વીટ કોર્ન બધા જ વેજીટેબલ એડ કરી દીધા છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે કેવું મસ્ત કલરફુલ લાગે છે અને બાળકો આવો કલરફુલ જોઈને પણ ખાવા ઈચ્છે છે અને લોકોને વધારે પસંદ આવતું હોય છે. અને હવે ફરી આની ઉપર એકવાર ચીઝ સ્પ્રેડ કરીશું. અહીંયા મેં મોઝરેલા અને ચેડાર ચીઝ લીધી છે. તમે મોઝરેલા લઈ શકો છો, પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો. તમે કોઈ પણ ચીઝ અવેલેબલ હોય એ લઈ શકો છો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને અહીંયા મારી પાસે એર ફ્રાયર છે તો હું એર ફ્રાયરની ટ્રેમાં આને શિફ્ટ કરી દઈશ. હવે હું તમને વ્હાઈટ બ્રેડમાં બીજું કરીને બતાવી દઉં. સેમ પ્રોસેસ જ કરવાની છે પણ આ વ્હાઈટ બ્રેડમાં છે. તો તમે અહીંયા જોઈ શકો છો મેં સ્પ્રેડર એડ કરીને સ્પ્રેડ કરી દીધા છે. તમે અહીંયા કોઈ પણ વસ્તુ તમે આમાં એડ કરી શકો છો. આ વસ્તુ એવી છે કે તમે બાળકોથી માંડીને મોટાને બધાને જ આ પસંદ આવે છે. અને જ્યારે પણ વેકેશન ટાઈમ હોય કે યા સવારમાં લંચ બોક્સ હોય તો એમાં પણ બાળકોને આ ભરીને આપો તો લંચ બોક્સ ફિનિશ થઈને આવતું હોય છે. તો અહીંયા મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે આ બ્રેડમાં. પહેલા બ્રેડમાં ચીલી ફ્લેક્સ એડ નહોતા કર્યા. અહીં ફરીથી સ્પ્રેડર એડ કરીને હું હવે બધા વેજીસ મૂકી દઈશ. વેજીસ તમે તમારે પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે આપણે ફરી આની ઉપર ચીઝ સ્પ્રેડ કરીશું. તમે આની ઉપર જેલેપિનો અને ઓલિવ્સ પણ એડ કરી શકો છો. અને ફરી મેં એકવાર ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. જો તમને આવી બીજી કોઈ રેસીપી પણ જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અહીંયા મારી પાસે ઇટાલિયન ગાર્લિક હર્બ્સ પડ્યા હતા તો મેં એ એડ કર્યા છે. એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. આ સ્પાઇસી નથી હોતા પણ થોડો ગાર્લિકનો ટેસ્ટ આપતો હોય છે. તો હવે હું આ બીજી બ્રેડને પણ ટ્રેમાં એડ કરી દઈશ.
હવે આપણે એર ફ્રાયરમાં મૂકી દઈશું. જો તમારી પાસે એર ફ્રાયર ના હોય તો કોઈ જ વાંધો નથી. તમારી પાસે જે ઢોસાની તવી હોય એની ઉપર બટર મૂકીને બી તમે આને 1 થી 2 મિનિટ સુધી શેકી શકો છો. તો અહીંયા મેં એર ફ્રાયરમાં મૂકીને જે ટોસ્ટનો ઓપ્શન આવે છે બ્રેડનો એની ઉપર જ હું મૂકી દઉં છું, જે 180 ડિગ્રી ઉપર 5 મિનિટ માટે થવા માટે મૂકી દીધું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અંદર આપણી પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. જો 1 થી 2 મિનિટ પછી હું તમને બતાવું તો અંદર ચીઝ મેલ્ટ થઈ રહી છે, જો તમને દેખાઈ રહી હશે, અને ઉપર મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર પણ આવવા લાગ્યો છે. તો તમે જુઓ અહીંયા થઈ ગઈ છે 5 મિનિટમાં જ. તો એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે ને. તો બાળકો તો ક્યાંથી કંટ્રોલ કરે, બાળકોને પણ મજા આવી જશે. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.